વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ આહિર સમાજ જામનગર દ્વારા 7મા ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે 23 નવદંપતીઓ એનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છે। સમગ્ર આહિર સમાજના યુવાનો દ્વારા આ પ્રસંગમાં ખૂબ સારી રીતે વ્યવસ્થા કરી અને ખૂબ સફળતાપૂર્વક આ સમૂહ લગ્નનું કાર્ય થઈ રહ્યું છે। ત્યારે સમગ્ર નવદંપતીઓને આહિર સમાજ વતી હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। જય શ્રી કૃષ્ણ। જામનગર આહિર સમાજ દ્વારા જામનગરના આહિર સમાજની સામે JMDCના ગ્રાઉન્ડમાં જામનગર આહિર સમાજ વતી આજે અમારો આ સમૂહ લગ્ન સંપન્ન થવા જઈ રહ્યો છે। આ સમૂહ લગ્નમાં 23 દંપતીઓએ પોતાના પ્રભુતાના પગલાં માંડશે। આ અમારા સમૂહ લગ્નમાં સમાજ વતી દર વર્ષે આવીના એક સમૂહ લગ્નનું આયોજન કરે છે। આ સમાજ અમારું મકર સંક્રાંતિ દિવસે એક ભોજન સમારંભનું પણ આયોજન કરે છે અને સાથે આ સમાજ વતી અમારે શરદ પૂનમનો દાંડિયા રાસનો પ્રોગ્રામ કરે છે। આહિર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓના તેજસ્વી તારલાઓનું સન્માન કરે છે। આજે અમારો જે આ પ્રોગ્રામ છે ખાસ તો અમારા સમાજમાં જે ખોટા ખર્ચાઓ ઘરે થાય જે સમાજમાં જરૂરિયાત મુજબ જે લોકો છે એ પોતાના લગ્ન કરે અને જે લગ્ન કરે એ ખોટા ખર્ચા ના કરે અને પોતાની એક કોઈ ગરીબ મા બાપની કન્યા હોય તો એને ક્યાં કરજા લેવા ના પડે, બીજું કોઈ પ્રશ્ન ના આવે, એના માટે અમારા આહિર સમાજના વતી અમે આ દર વર્ષે આ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને આ સમૂહ લગ્ન થકી અમે એક આહિર સમાજની એકતા જળવાઈ રહે અને આહિર સમાજના બધા લોકો સાથે ભોજન કરે એટલે બધાના મન એક થાય અને સમાજ વતી અમે એક આ મંડપમાં ક્યાંય પણ અમારે કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન બીડી એટલે અમે એક વ્યસન મુક્તિનું પણ અમે એક આ સમાજ દ્વારા એક સંદેશ આપવા માંગી છીએ। એટલે આ સમૂહ લગ્ન દ્વારા ભાઈચારો, એકતા અને સમાજની એક ઉત્થાન માટે જળવાઈ રહીએ અને વ્યસન મુક્તિ માટે પણ અમારું આ સાથે અભિયાન પણ અમે ચાલુ રાખીએ છીએ।